તો હવે જ્યારે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્યની પોલીસ સતર્ક છે. કોઈ પણ જગ્યાએ આયોજન અને સુરક્ષામાં ચૂક ન રહે તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. અલગ અલગ શહેરોમાં નિયમો મુજબ પાલન આયોજકો અને ખેલૈયાઓએ કરવું પડશે. રાજ્ય પોલીસ ક્યાંય પણ કોઈ ગડબડ ન રહે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જુઓ આ રિપોર્ટ. નવરાત્રીને એક અઠવાડિયું બાકી. શહેરોમાં સુરક્ષા સઘન. જાહેરનામાનું ચુસ્ત કરો પાલન. ઉલ્લંઘન કર્યું તો ખેર નથી. નવરાત્રી એટલે 9 દિવસ સુધી માની આરાધના કરવાના દિવસ. ગરબાનું પણ અનેરું મહત્વ છે. ગુજરાતની તો ઓળખ જ ગરબા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક ગુજરાતીઓ કરે છે. દુનિયાનો કોઈ ખૂણો બાકી નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ હોય અને ગરબાનું આયોજન ન થતું હોય. અને એ જ તો કારણ છે કે ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ જ ગરબા માનવામાં આવે છે. જો કે આ પર્વમાં સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ મહત્વની છે. અને એટલે શહેર કોઈ પણ હોય, ગામ કોઈ પણ હોય, તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા સઘન કરવામાં આવી છે. ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ શહેરો માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેથી કરીને લોકો તેનું પાલન કરે અને માતાજીની આરાધનાના 9 દિવસ સુરક્ષિત અને ઉત્સાહભેર વીતે. જો સુરત શહેરની વાત કરવામાં આવે તો અહીં નવરાત્રીની તૈયારીઓમાં પોલીસ તંત્ર લાગી ચૂક્યું છે. આયોજકો દ્વારા તૈયારીઓ થઈ અને આયોજકો સાથે બેઠક પણ થઈ. પોલીસ પ્રશાસન દ્વારા પણ તમામ બાબતોને લઈને ચોકસાઈ આરંભી દેવાઈ છે. નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ચૂક ન રહે તે પ્રાથમિકતા છે અને આ મામલે સુરત પોલીસ દ્વારા કોઈ પણ કચાસ છોડવામાં નહીં આવે તેવી વાત કરાઈ છે. સુરત પોલીસે આયોજકોને પણ અપીલ કરી છે. આયોજકો નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને એટલા માટે જ આયોજકો સાથે સુરત પોલીસે એક બેઠક યોજી અને આ બેઠકમાં શહેર પોલીસના તમામ અધિકારીઓ જોડાયા હતા. પોલીસે તમામ પ્રકારે તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. કોઈ પણ નાની ચૂક ન રહે તે માટે પ્રશાસન સજ્જ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ પણ રહ્યું છે. आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई. तो आयोजकों की तरफ से जो शंकाएं थी, परमिशंस को लेके, मैनेजमेंट को लेके जो सवाल थे, उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में, सिक्योरिटी के बारे में, सेफ्टी के बारे में, जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई. और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में. આ તરફ જો વાત જામનગરની કરવામાં આવે તો અહીં પણ નવરાત્રીને લઈને જામનગર પોલીસ તૈયાર છે. પોલીસે સાફ કહી દીધું છે કે આયોજકોએ સુરક્ષા લઈને નિયમોનું પાલન કરવું પડશે. પોલીસ વિભાગની મંજૂરી લેવી પડશે. આયોજકોએ મંજૂરી માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. તમામ આયોજન પર પોલીસની ટીમ તૈનાત રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે માટે પોલીસ સજ્જ છે. યુવતીઓ અને મહિલાઓને ઘર સુધી મૂકવા પોલીસ મદદ પણ કરશે. પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતી રહેશે. શી ટીમ, એલસીબી, એસઓજી આ સહિતની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં જોડાશે. મેડિકલ ટીમ પણ દરેક આયોજન સ્થળે હાજર રહેશે, જેથી કરીને કોઈ ઇમરજન્સી સર્જાય તો પોલીસ અને મેડિકલ સ્ટાફ ત્યાં ઉપસ્થિત હોય. આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે અને એ માટે પોલીસ સ્પષ્ટપણે સક્રિય છે. આ વખતે જે જામનગરમાં જે નવરાત્રી થશે તો નવરાત્રી માટે અત્યારથી અમારી બધી જે તૈયારીઓ છે એ ચાલુ છે અને આ તૈયારીઓના ભાગરૂપે અમે જે દરેક પોલીસ સ્ટેશન છે અમે ક્યાં કઈ પાર્ટી પ્લોટમાં, કઈ હોટલમાં અને શહેરી જે આપણે જગ્યાએ જે ગરબાઓ થવાની છે આ માટે અમારી સી ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી એસઓજીની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે
અને આને અલાવા અમારી જે સાયબર પોલીસ સ્ટેશનની જે ટીમ છે, આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે નવરાત્રાઓમાં પણ કે કેવી રીતે આપણે સુરક્ષાની અને બીજી બધી વસ્તુ છે એ સમય સમય પર અમે લોકો આ ઉપર અપલોડ કરીએ છીએ. અને આને અલાવા અમે ઘણી બધી ડીવાયએસપીના અને એલસીબી પીઆઈ લગારિયા અને એસઓજી પીઆઈ ચૌધરી અને દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે આના નેતૃત્વમાં અલગ અલગ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે. રાજ્ય આખામાં હજારો સ્થળે ગરબાના નાના મોટા આયોજન થતા આવ્યા છે, ત્યારે ખૂબ જરૂરી છે કે આયોજનોમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા ચૂક ન રહે, કારણ કે ગણેશોત્સવ દરમિયાન જે સ્થિતિ સર્જાઈ હતી તેને જોતા ગૃહ મંત્રાલય તરફથી પણ દરેક શહેરના પોલીસ વડા અને જિલ્લા પોલીસ વડાને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે રાઉન્ડ ધ ક્લોક પોતાની જવાબદારી નિભાવવામાં આવે, અને જો આવું થશે તો જ ખેલૈયાઓ આખું વર્ષ જે પર્વની રાહ જોવે છે તે નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કરી શકે છે. જામનગરથી દિવ્યેશ વાયડા સાથે સુરતથી